મોકા માથે ચોકો મારે ને એ આ પરખો પડી પોતે ગામ આખું ગોતે. ગામ તો ના ગોતે પણ હલવાડે ગોતે છે. ક્યાંથી લાવે ગેસનો બાટલો? આ ગેસની તાણ છે ને એટલી ઘડા હું કવર કરી નાખું રાત પૈસા વાળો. પરખાજે આવો. શાંતિ ના ચમ ના હોય કે હોય તારે શું જોવાનું? એ વાત સાચી છે પણ હવે હું શું કહું છું શું કે બોલ. રખડીને આવ્યો તારા પાસે શું હતું બોલ ને પણ જે હોય કે પડે ગેસના બાટલા છે જ નહીં. પણ વાત તો તને ખબર છે અત્યારે કેવું ચાલુ છે? ગેસનો બાટલો ડબલ પૈસા આલો તો મળે છે. એટલે હમાસર મળ્યા છે તારા પાસે બાટલો છે તું તાર હું તને પૈસા લેતો એનાથી ડબલ પૈસા આલું પણ એક બાટલાનું સેટિંગ કરી આલી મારે મહેમાન આવે છે. એટલે પણ 10 ઘણા પૈસા આવે તો ગેસનો બાટલો હોય તો તને આલું ના પડ્યું ઘર ગોત પૂરું. એમ નથી વાત હું શું કહું છું હા જો અવર હાથ લાકડા પલળી ગયા છે લાઇટ નથી અને ગેસનો બાટલો નથી મારે શના ઉપર રાંધવું હું શું કરું પણ એમાં મારે ઈનું છે વેસા તો લાકડો લાયા ભાઈ અમે હમાસર મળ્યા તારા પાસે છે ઈ ખોટા હમાસર તો હો મળે એના હાટા કઈ ના હાસ હું હોય કઈ એટલે પણ વેસવા લાયો છે નથી પણ ભાઈ નથી મારા કન પડ્યો ડબલ પૈસા આલું છું ડબલ પણ મારા કન ગેસનો બાટલો હોય તો મારે જ મફત આલવો છે પૈસેથી આલવો છે ડબલ પૈસા લ્યો પણ જોવાજે મને લે આ પડ્યું હમણાં હામો જા ઓલા ઘરમાં છે તાળું મારેલ છે એમાં અલ્યા એમાં તો શું ભરલ પડ્યું ખબર છે હા. હુચેલ હે હુચેલ ચમ ઘરમાં ભર્યું માગવાળો લોહી પીધાય એક બાટલાનું સેટિંગ કરી નથી પણ પૈસા માથા ના દૂરતું જાદિયા ની દાડો બગાડ કોઈ દાડો ગણ ને ભૂલું ગણને ઠામ કો ભૂલી જા મને ભૂલી જા મારા ઘરે ના નથી આસનો નથી બાપાના અલ્યા તારી સોગન મારી નાખીશ મને ખબર તું હાવ ખોટી સોગન ખાય છે અલ્યા ખોટી નહીં ખાતો જા ભાઈ જા અત્યારે આ બેસા તો લાકડું લઈને દેતો કરે ભાઈ સારું હેડ કશું વાતો નહીં હાસનો નથી અલ્યા નથી પૈસા જા કે અહીંથી માથા સડ્યા વગર હોય તો હારું કુ અલ્યા તું ગોળીઓ ગળવાનું બંધ કર ને ગોળીઓ ગળી મારા ઘરે ના આવી એટલે નથી ગળતો ભયા ડોક્ટરે ના પાડી છે કિડનીમાં કાણા પડી ગયા છે તું ઉતાળું મને ના બોલાઈશ હા તો જા હવે જા હોય તો આલ્યો હોત તો વળી મારા પૈસા આલવા અલ્યા નથી ભાઈ નથી મારે જા મફત આલો તો હે હા હા શું કે જાન મોઢા માથા સડ્યા વગર જા ને નકે અહીંયા પાટણ જઈને કરંટ લાય હારું હેડ પૈસા હું આલીશ કશું વાંધો ને ગામમાં વાતો થાય છે કે પરખાની ગેસના બાટલા છે પણ ના હાલવું હોય તો કશું વાંધો ને હેડ ગામમાં તો વાતું થાય છે ઉચેલ ની એક પણ મેં હતાડ્યું પરું તો ગેસનો બાટલો ના હતાડું મોઢા આન મારી દીધું તને ના આલું તને ખબર છે તું તો મારો કટર દુશ્મન છો મારું બેટું સમય નબળો હોય ને એટલે ગાંડા સલાહ હાલી જાય એ વાત તો હાસી મીનાભાઈ હો ચી બાજુ આ ગામમાં જુનો આટો મારવા હે ઓય એક કામ કરશો ઓહો આખા ગામનું કામ કરું ને તારું શું નહીં કરું પણ પૈસા ના માગતો હમણાં માર ચેન્ડિંગ આડેરું પૈસા નથી જોતા હા ભડું મારે આજ આવે છે મહેમાન બરોબર તો શું સા પાણી કરો આવું બધુંય છે ચા પાણી કરવા આવજો પણ હું શું કહું છું હા એક ગેસના બાટલાનું સેટિંગ કરી આલો ને મારે ઈ દિયા કાશું છે આ ગેસના બાટલા હારું હું જોરો છું ચને એટલે એમ કે પૂછવા છું ગેસનો બાટલો મળે કે નહીં મળતો એમ ચા પૂછવા જો હરા પણ હું આવું ભેગો આ ગામમાં કોક ને પૂછીશ હવે તો આવું હું ના ના આવે ચા બાટલા નહીં મળતા આપણા ગામમાં આ તો શું પૂછું છે વાયા ચા બાર ગામમાં આડોશી પડોશી મળતા હોય તો અલ્યા હમણાં મારે નવા હાગું કર્યું છે વેવઈ બનાયા છે ને છોકરાને હાગું કર્યું છે ને આજ આવે હરા હીરે મહેમાન હવે કાંક રાંધીને ખવડાવું કે નથી લાકડા નથી લાઈટ કે કશું નથી ગેસનો બાટલો નથી શના ઉપર હું રાંધીશ પણ હું માર બાટલો એક બાટલાનું સેટિંગ કરી આલો ને એટલે પૈસા નથી પણ મારે તો એક આશું છે ને તન ના પડો કુદડો મારે હોય તો તમારા અવાજમાં જૂઠ છુપાયેલું છે મોટું તારી છોકરા પડે ખોટું બોલું ખો તમ તાર શોગન ખાતા હતા કઈ માણસ મરી જતા હોત તો અત્યારે બધા શોગન નું દાલી આલીને મારો જ ને તું તારા બાટલાનું સેટ થાય ને તો હું તને મિસ્કુલ મારું હે મિસ્કુલ મારીશ ને બાટલા સેટ થશે એટલે પણ મને તો મને લાગે ને મળે બાટલો દવાખાને દાખલ કર્યા અત્યારે કાલે રાતે 10,000 રૂપિયા મેં આલ્યા યાદ છે ને એટલે આ બધું યાદ છે પણ પૈસા તો નથી કરેલા ગણતો આમ ભૂલી ના દો એટલે ખાલી બાટલો પડો લઈ જાવ તારે ખાલી તો મારે પડ્યો છું ફોટામાં છોડું આ તો હું જ બાટલા હારું જોરો છું એટલે પૂછવા જોરો છું એમ પૂછવા કે બાટલો મળે છે એમ સારું હેડ સારું કોક ના કો આર્યો જાહેરો બાટલા હારું પાકું સેટિંગ કરીને જાહેરો શીડે તો જાવું છે
પરખા એ પરખા હો બસ છે અરે વાહ અચમ બંધ કરીને રાખ્યું છે આ તો બંધ કરવું પડે મોટા જીવન તેવા માણસો આઈડિયા આવે લાદ દે તે મોડ થયો મારા શું હાલું બાટલો ગેસનો ગેસનો બાટલો એટલે પણ તું ભોડા આવા ધોળા દાડે છે આઈડિયા આવે નથી કીધેલ નહીં કે હાથનો આધારે છે આવું પણ હાથીને આવ્યો શું જો હે મહેરબાની કરીને કોઈને ખબર ના પડે કોઈને કહેતો ના મારી તો દશા આવશે અડધો બાટલો નહીં કર્યો એટલે પાછો આખો છે ભાઈ સીલ પેક છે હાલે એ તેમ 500 ઓછા છે એટલે મોડા ઉતવાળ મારે છે ને ભૂલી ગયો છું એમ ના ચાલે ભોડા તમને તો એક તો તમને હાસમાં એટલે તમે તો પછી શીખણા થશો એટલે મોડા હાથના પોકાડું છું નેટ ભોડા બાટલો કાઢો પણ તને 500 રૂપિયા સુધી હવે હાલું છું મોડા પણ તું ચેવો માણસ ઈ કરે 500 હાથના પોકડ ચીધી મારે આમ હું 2 નંબરમાં લાવું ને મારે 500 વધારે લાવવા પડે સામે તારી છોકરી બસ એટલે પણ હું શું કરાય લે કોઈ કહેતો ના હોય પાછો અને ગામ હોહરો ને અડતો પાછો આમ ફરીને તું ફરીને જા હાંકડી શેરીએથી હો કોણ કહેતો ને કે હું લેવા આવ્યો તે અલ્યા તું ના કહેતો શું કોઈને કહેતો ના ને હું હલવાઈ દઈશ દશા લાવશે ગામ વાળા મારી તો પછી પરખા ભાઈ એ પરખા ભાઈ હા બોલો ખા બેઠો છું હાલ ને હાલ ખાવાય બેસી ગયા ચાર ના ખાવું રો વાત કો આવું હા બોલો વળી આવ્યો તું જૂઠું બોલશો તો ભગવાન માફ ન કરે પણ જૂઠું બોલે તો માફ ના કરે ને હે હા જૂઠું બોલે ને કઈ દખ થાય નહીં આ મારી આંસુ ખોટી એમ ને ચમ આંસુ તો રેડી છે થોડીક ડોળી છે આમ પીળા થઈ ગયા છે આમ ડોળા એટલે ઓલા વિનાને બાટલો આલ્યો એટલે હું પૈસા નતો આલતો કોણે કીધું આવું એટલે હું ભાડું હુરાન 500 રૂપિયા બાકી રાખ્યા છે ને આલ્યો છે અલ્યા ચાય નહીં આલ્યો તને શું ગગનમાં ગાદે હારું મોડા મિલ ને બખોડો પણ ના આલવો હોય તો કાયદેસર ની ના પાડ ને આવું જૂઠું છો કેમ બોલે ને તારું મેં શું બગાડ્યું છે તો આટલી દુશ્મનાવટ રાખે મારાથી અલ્યા નથી આલ્યો પૈસા મારા કન હોય તો તમને આલો કરો પેલો આટલો દુનિયા ફર્યો પણ તારા જેવો જૂઠો ના લૂચો માણસ નહીં જોયો મેં નથી આલ્યો અલ્યા ભયા તું માથા ના જોડ્યા આ એક તો ગોળીઓ ગળે છે આ તો મારે બાટલાની વાત છે કદાચ તું તો મારો બેટો બીજું કાક હોય તો કોઈ ગણાય ના ને નથી આલ્યો અલ્યા પૈસા શું કે માથે ચડાવે તું 2 નંબરમાં ધંધો કરે ખબર છે ને કેવડો કેસ થાય અલ્યા પણ બાટલા હોય તો 2 નંબરમાં આલું હોય આવું કરતા નથી આલું હાલ વિના ના લ્યો હું નતો ભાળતો એ તો શું હતું ખબર છે મારે બાટલો અડધો પડ્યો હતો ને અડધો હા. ઈ આલ્યો ખાલી વાપરવા હું લાકડા વેચાતો લાવ્યો છું તો મને ટેપુ આલ્યું હોત તો અલ્યા પણ ટેબુ કઈ નથી પાણી તને આમ કાઢી આલું શું કશું વાંધો નહીં કેસ થાશે તો પછી ખબર પડશે અલ્યા પણ નથી પણ બાટલો હોય તો કેસ થાય ભયા કોઈ ને કોઈ કાઢી અલ્યા નથી પણ તું દાદી ભયા માથા સડ્યા વગર નથી આ હારું તાર પરખાય ધૂળની આ જરૂર પડે છે એટલું યાદ રાખતી પાછો અલ્યા જરૂર તો બધાની પડે પણ ભાઈ હોવો પડે આલું વાહ તો દી કઈ નહીં દેવા તેવા હુઆ પાછા ઘટી બકાય સારું જા જા ઓય. જા તું જા બરોબર ડોળું પાણી હોય તો કઈ ઢોળી ના લાવી તો દેતવા હળકતા ઓલવામાં કામ આવે દેતવા અમાર દેતવાના જ વાંધા છે તો દેતવા હળગવા માટે તો અમે વેચાતા લાકડા લાવવા અમે ડોળા પાણી દેવાના પણ યાદ રાખજો અલ્યા દાદી તું ભયા માથે સડ્યા વગર જા ખરે ખબર પડશે સમય આવે તાર તારા વળ ચીદર ખળા હતા વોટ રાખો સારું જા જા ભયા જા થઈ ગયા સોગર ઓહો હો આઈ જા સોતી કશું વાંધો નહીં હાલો એટલે આ મરી દઉં તો તને ના હાલું તને 10 ઘણા પૈસા આવે તો તને ના હાલું આયા મારો બેટું સમય નબળો આવી ગયો ને એટલે ચકલિયાને હવે બાજુ બની જવું છે બરોબર પણ કશું વાંધો નહીં તો હેડો પછી વાત ભગત હા ચમડા ચાય નહીં અહીં જવું રહો હે હોવે હમણાં પણ ચમડા અહીં જવું રહો આવરો હમણાં અલ્યા પણ કેતા જ તો ભગત ચમડા જો છો એ આવરો હે હોવે સા પાવું જા. સા હારું તો મરવા પડે છે ને સાડી ના પાડી ભગતે ભગત માં કાંક લોસા તો છે ચેડે તો જાવું છે આમે નવરોસ માં પરખા એ પરખા આમ તો આય બોલો પર લા હેઠ બોલો એક રકીબી સાત તો પાય અલ્યા સા તારી સાઈડો મિલો ને તમારે બાટલું ધોવે છે ઓવે ઓવે લ્યો. ફટાફટ લઈને આગળ લાવજો પૈસા હેડ દે દે લે ઓસા નહીં લે કઈ 1 રૂપિયો ને ભગત છું ભગત આ આવતો કોઈ ભાડે નહીં હોવે વાહ તે જોયો તો અરે શું કીધું તમે પાસે હું તો કહું આવરો એમ કઈ નીકળી ગયો અલ્યા પણ કાક હારું બાનું તો કાઢું તું કઈ ફલાણું કામ લે કાક લેવા જોર સુઈ તો ચેડી આવશે હમણે આ ચા જાય લઈને ઈ ચેડી આવશે ઓલો હમણે અરે ચેડી મેં તો લમણા ઘણાય વાલ્યા પણ ચાય નતો આવ્યો
જોયો તો ઓય પાકું ભગત બા તમે તો આમ નામ લોસા મારો છો કક બાનું કાઢીને સાનું સાનું અવરાય તમે હમણાં બધી બૂસ મારશો મારું હમણાં કાંઈ બૂસ ના મારું સારું અત્યારે ફટાફટ નીકળો રેવા. અને ગામ વસના નીકળતા પાછા રેવડી લઈ દઉં ખળામ થઈને એટલે પણ પાસે કોક સાના માના ઉપાડીને નીકળી દો ઉપડાય વરો લે લ્યો હારું લે કોઈને કહેતા નહીં પાછા જો સાવું કર્યું તો મુએ જઈશ ને તમે એ જાશો ના કોઈ હો? ના અને વાહતાન તો ભૂલે ચૂકાઈ ના કહેતા ઈ તો સૌદીશીઓ છે મને ભાદરોમના આખા ગામમાં સાવો કરે મારે શું લેવા કેવું પડે વજન છે હવે હારું દાદા. હારું નીકળો ફટાફટ હો. સોરના ભાઈ ઘંટી છું કશું વાંધો નહીં પરખાજી તમારા પાપના ઘડાવે ભરી રહ્યા છે હવે થોડાક ઝીલો ભરાતા રેડો દરવાજો કોણ ખોલ્યો ભરો આ કૂતરા પણ એક તો લોહી પી જાય છે લોહી પી જાય પણ લોહી એટલે બાટલો થઈ ગયો અરે આ દરવાજો ખુલ્લો હતો નખ ચિયોક ઉપાડી ગયો ચિયો લઈ ગયો છે હવે ચા ગોતવા જવું હોય ચા દોરાન તૂટી જાય એમ ઘરે દઉં હુરો બાટલો ચાઈ લાયો ગમે અહીંયાથી લાયા હોય તમારે શું લેવા દેવા એમ પૂછું હું એટલે મેં કીધું મને લેવરાવ તેમાં શાંતિ રાખો જૂઠું ઓછું બોલો એ પરખાજીની તમે બાટલો લેતા હતા મેં મારી આંખે ભાળ્યા છે તમને એમ કે વાહતાજીને બાટલો ને મળે એમ ને આ લાયો જુઓ એટલે હું પરખાદીને જોત નહીં પણ શું ખોટું બોલે છે ખોટું તું બોલે છે શાંતિ રાખ બરોબર ને કે મજા નહીં આવે હોય તારી છોકરા બી ખોટું મારી સોગન નાખાના બાટલો ભૂડામ સોરી ભૂડાના કટકા ઉડાડી નાખીશ હોય લેવરાય મને પોડા એટલે ભાઈ તું જા તારું કામ કર રેડી હું નહીં કઈ જેવો તેવો વાત કરે છે તમે કોઈ મને આડા ના આલો એનો મતલબ ઈ નહીં કે બાટલો મારા પાસે ના આવે આપણે બે પાડોશી છે કાલ બપોરે બે આગળ બધું કામ હશે ને તો એકબીજાને કામ આવશે તું જેવો કામ આવ્યો છો ને ઈ મને સારી રીતે ખબર છે રેડી ને કર મારો ટાઈમ ના બગાડ હેઠ તને વિશ્વાસ જ નહીં મારા ઉપર એનાથી આઈ ગયા પરખાનીએ બાટલો લેતા હતા ને મને પાછા ઉલ્લું બનાવે હારા આ લાયો ભાઈ પલખાને શું ખબર પડે એ પરખા ચમામ તૂટી જાય તારે શું છે અલ્યા હું વાડામાં નાવા જો વળતો અત્યારે તો બાટલો ચિયોક સોરી ગયો છે મોટા ચેવી વાત કરે તારા ઘરે બધા કૂતરું આશા ના કરે ગેસનો બાટલો એમાંય સોરીને લઈ જાય કોક અલ્યા ઘણો ચકોર છું કાકડા જેવો પણ ખાલી વાડામાં નાવા જોયામાં સોરાઈ ગયો બાટલો મન નથી મનાતું હો. અલ્યા તારી શોગન મોટા શું ખોટી શોખન ખાય છે અલ્યા કઈ એમને એમને થોડમ થોડ બહાર જતો હોય ને હું ઘર બહાર નીકળું છું પણ તારે અહીંયાથી બાટલો લઈ જાય મારું બેટું મને હજમ થતું અને નથી ખબર છે કે નહીં બીજી વાત છોડી મને ક્યાંથી ખબર હોય આ તો પછી માથા કુર કરે છે હું જાવ છે ને ગોતવા પચાસ ગોતવા દઈશ તું એમને એમ હવે ચક જો વળે ગામમાં બજારમાં આટો માર્યો ચક જાતો હોય તો વળે હાલ જ છોરાણો છે હાલ જ હાલ જ એટલે વાહ તો આમ જ હજો મને એટલે એના કન હતો ગેસનો બાટલો ઉપર થતો હતો પણ હું જ કે ગામમાંથી લાવ્યો છે એમ કીધું મને તો અલ્યા ગામમાં મારા સિવાય કોઈ ગેસનો બાટલો રાખતું જ નથી ઈ છોરી ગયો સૌદીશીઓ ચોરી ના કરે રે બાપડો અલ્યા ઈ છોરી ગયો મારા ઘરથી બાટલો જો મને એટલે ખબર પણ ભલો માણસ છે એ ચોરી ના કરે અલ્યા મેં એને બાટલો નથી આલ્યો બે ત્રણ દિનો મારા ઘરે આટા ખાધા પણ નથી આલ્યો ગોતિયા જાતો અને બે મારા- ચેડ જા એ હેડથી આપણે બે દાદા હેડથી હું શું તાર ભેગો આવું અલ્યા ઈ જ લઈ જો મને ખબર છે હેડ તું જાતા અલ્યા ભેગો તો હેડ ખાલી હેડ આમ હેડ ઓહો ઓહો પીરે 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 એ સૌદેશિયા ઉતર ને સો ઉતર મારા ઓટલાથી ઈ ઉતરું ને શું તે માથલે સડવાનું કઈ ગયું હોય હવે તારા આંગણા મારા પગે નહીં બોલો તું મારો મારવાનો ને પગ કાપી લાશી મારો બાટલો કેમ લાયો તું એમ કે
ચલો બાટલો સોરંટા મારો બાટલો ચોરી ગયો તું જા 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 અહીંથી બાટલા વાળી પાડી ભડકાવી પડી મારી ઈ તો આગળ હારો એટલે બાટલો લઈ મારો એટલે તારો બાટલો એટલે તને પૂછીને તું બાટલો લઈ જેમ કહું એટલે છેના બાટલાની વાત કરે ગેસનો બાટલો મારે ઘરે પડ્યો તો ને તું લઈને જોશે આ મને ભાલ્યો છે હજી માનવા નહીં હાલતો ફોરે 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 તારા ઘર કેટલા ધક્કા ખાધા મેં તે મને બાટલો આલ્યો નહીં હાલ્યો એટલે ચોરી ગયો તું અલ્યા સાનો માનો રે ખોટા ચોરી કર ના આલીશ ને કે એક ઢોલ ભેગા દાંત પાડી લાશીશ હોય પાછા ટણી ના કર હારો કુરો છો એક વાર ચોરી કરીને ઉપરથી ટણી કરવી છે બાટલો લાય સાનો મન ના કાયદેસર કાર્યવાહી થશે કર ફરી કાયદેસર કાર્યવાહી સબૂત છો આ તારા રહ્યો સબૂત એટલે ચા ભાલ્યો તે મને ચોરી કરતા મેં ચા એમ કીધું તો મેં તો કીધું ખાલી હામો થશે તેમ કીધું મેં આ હામો ધચો ચા ધચો મુતર હામો ગોંદરે આપણે ગોંદરે ધચો આના ઘરી હતો મો ના એના ઘરથી બાટલો તો તે ભાળ્યો એ મને નહીં ખબર હો ભરે ભરે ચાથી લાવ્યો બાટલો તું લાયો છું ગમે અહીંયાથી તને કઈશ પરું આખા ગામમાં મારા જેવી ગેસના બાટલા કોઈ રાખતું જ નથી તું જ કે મારા પાસે નથી પણ મારા ઘરનો હતો ઈ તો ઓય ઘરનો હતો ઘરનો હતો લાય હેડ. ઓલું લગાવેલ હતું સિલિન્ડર ગેસ નું ઈ તો કાઢેલો હતો મેં લાકડા વેસાતા લાય એટલે હું હવે હાસું છું બાટલો અને ચા પડ્યો તો શું ઘરે પડ્યો હતો તારા પાસે બાટલા નથી અડધો હતો ઈ તે વિનાદી નાલ્યો જ પરો ઈ તો પાછો આલ્યો ને ચા માર ઘરે પડ્યો હતો 500 બાટલી તારા નહીં ઓ પાછો આવ્યો જ મેં 2 મિલી ભગત લાય લાય તું બાટલો એ લાય ભાઈ બાટલો મેં નહીં લીધો ખાલી ખોટી ચોરી કર ના આલી છે હવે મજા નહીં આવે પાછી એક તો મારા આંગણામાં આવીને મારા ફળિયામાં આવીને મારા ઉપર ટણી કરીને પાછા ચોરી કર હાલો ચોરી કરવી છે તો ખસ ખસ અહીંથી જા ચોરી કરવી છે તો બળ કર જુઓ સારું હેડો કોઈ ધૂળની જરૂર પડશે પરખાદી મારે તારી આજીવન જરૂર નહીં પડી પણ મારો બાટલો લઈ જોઈ લાય યા તારો બાટલો લીધો હોય ને તો તારા બૈરા છોકરાની તારી સોગન લે મારા બૈરા છોકરા 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 કા તારા બૈરા છોકરા બાટલા હાલ મરી જાય તું મારે સોગન નતો ખાતો અહીંયા એટાણે નતો ઈ તો મારા કન જા જા અહીંથી કઈ વાત કરે બાટલા જેટલા સસ્તા નહીં મારા બૈરા છોકરા નેકલ હેડેથી એટલે તારે નહીં હાલો ને નથી મારા પાસે સારું હેડો વાપરો હવે ગેસનો બાટલો ચો વાપરો એ હું જોઉં છું હો એટલે તમે ના આલો એનો મતલબ એ નહીં કે વાતોજી ગેસના બાટલા વગર રહેશે બરોબર ના ના પણ વાંધો નહીં લઈ ગયા છો ને તો હવે ખાલી વાપરો ચો વાપરો હું જોઉં વાપરશે અને રસગુલ્લા બનાવશે અને તમને ભાવ ભર્યું આમંત્રણ ખાલી બાસ લેવા રસગુલ્લાની ઈ તો હવે તમે રસગુલ્લા બનાવો તમે જેવા ખાવ છો એ હું જોઉં એટલે કશું વાંધો નહીં હો શાંતિથી દાદો ઠેહ ના આવે આવડે પણ આજ તો સોર લે બાટલો તું એક વાત કહું નમતું મેલી ગયું બાકી ગમતું કોઈ દાડો ના મેલું કોણ ગમતું તું ગેસનો બાટલો ચોરી તો કરી છે એમ ને જાન સૌદેશિયા તું લઈને આવ્યો મને ખબર છે સોરંટો અહીંથી આવી ગયા ટણી કરવા શું ફાંડું પાડે હું જોઉં 2 નંબરમાં બાટલા વેચે વાતાજીનો શું ફેર પડે એટલે ડાલ સડી રહી હોય તો ગેસનો બાટલો બંધ કરી દે હમણાં તંગી છે તંગે પરખા હા તું તો બૈરા જેવો છો ચમ તારા પેટમાં કોઈ વાત નહીં રહેતી શું ના રહી એ મારું નામ ચા હાલવાનું આવશે મેં તને કીધું એટલે પણ તે ભાલ્યો તો બસ મારે ઈ તારા ભાલ્યા ઉપર કેવું પડે ને મેં ભાલ્યો તો મને એટલે ના લઈ લો એટલે ભોળા પર મારા ને એના સંબંધ ના બગડે હવે આખા ગામમાં મારા સિવાય બીજો સંબંધ છે ક્યાં તારે આખા ગામમાં બગાડી રહ્યો તું પણ એમાં આ તો છે કે હું ખોટો છું હવે ખોટો તારે એની શું જરૂર પડે મારે જરૂર તો કઈ નહીં પણ કોક કોઈ તને બેઠન નહીં બોલાવતું એ તો બધું બરાબર છે હવે બાટલો તો હીરો ચોરી ગયો છે બાટલો ઈ લઈ ગયો છે પણ તે માનવા ના આવ્યું એને તો હવે કરશે શું આનું હવે બાટલો મારો બેટું હું લાવું છું 2 નંબરમાં વેચું છું 2 નંબરમાં એટલે કાયદેસર કાર્યવાહી હું કરવા જઈ ના કરું તો તમે હલવા છે પાત્રા હમણે એટલે હવે એક કામ કરું શું કરીશ? સરપંચ કન જા આપણે સરપંચ શું કરશે આમાં હવે સરપંચ તો ન્યાય લેવરાવે ને હું કહીશ કે સરપંચ હું કાયદેસર કાર્યવાહી કરીશ તો પછી કહેવા ના આવતા તમે બે ગુનેગાર છો આમાં તો ના કોઈ ગુનેગાર નહીં એક કામ કરશે હા સરપંચ ને ફોડશે પરા એ તો ઈ સરપંચ કન જઈ અને કાક કડમથડ કરા ઓ સાહેબ તમે કઈ નહીં એમ ને? કાર્ય પાછો સોરીને પાછો તો મેં ઘણું બળ કર્યું ને પાછો કાયદેસર કાર્યવાહી કરી તો હું હલવાઈશ તમે તો જા ટણાટ ના એવું કશું ના થાય ઈ તો હું હમણાં સરપંચ કન જોઈ જ સરપંચ કેવું હેડે આજકાલ બહુ મજા છે એમ ને આનંદ છે સરપંચ બોલો ભગતબા આ બધો આવરો આવરો આવો બેહો 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 આ બેહવું નથી બોલો 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 મારે આશ્રમમાં થોડીક ફેન્સિંગ ની વાડ કરી આલો ને ભગતબા હા ગ્રાન્ટ આવે એટલે હું તમને કરી આલીશ મારે આખા ગામનું જોવાનું હોય બરાબર છે હા ગ્રાન્ટ આવે એટલે તમને હું ફેન્સી વાળી જરૂરથી કરી આલીશ પડ્યું હોય એમાંથી કરી આલો પણ હમણે નવા નવા ચૂંટાયા આમાં નવો ચૂંટણી, ગ્રાન્ટ બરાબર? આવવા દે ભગતબા તમે હા. તરત જ આવતારે કરી આલો છો કરી આલો છે અમે સારું લ્યો તો પછી પણ જમબળે મુતવાલ કરાવજો અરે આવે એટલે પેલું આવે એટલે પેલું કામ તમારું રેડી રેડી લ્યો હા તો પછી મારે આખા ગામનું જોવાનું હોય હા. સમજ્યા સા નથી પાવો પાવા 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 બેહો બેહો નમસ્કાર સરપંચ હા નમસ્કાર નમસ્કાર બેહો 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 સરપંચ મારે ખૂબ મોટી તકલીફ થઈ ગઈ બોલો બોલો શું તકલીફ થઈ છે
સોરી છી મારા ઘરથી. ચોરી આપણા ગામમાં થાય જ નહીં. આ પહેલો વહેલો બનાવ બન્યો. આ પહેલો બનાવ છે. મારા ઘરે સોરી છી છે, ગેસનો બાટલો સોરણો છે અને ચિયો લઈ ગયો એટલા સુધી ખબર છે. એવું છે એમ ને? ઓએ હે સરપંચ હા? મારા બેટા ગેસના બાટલાની તંગી છે વાત ખોટી ના હોય એમ થી સોરી સરપંચ. અને આપણા ગામનો વાહ તો રહ્યો ને ઓય. ઈ રેજ લઈ જાઓ, મને પાકી ખબર છે. વાહ તો કોઈ દાડો ચોરી ના કરે. અરે પાકું સબૂત છે મારા કને. અલા છોકરા વાહતાને બોલાય. હા કરો આડો ફોન કરી. પાદરું દૂધનું પાણી ને પાણીનું દૂધ. હલો વાતા જાઓ અહીંયાથી આ સરપંચના ઘરે હાજર થાય. હોવે કામ છે તારું. 2-3 જણા આયા કમ્પ્લેન લઈ. સારું હટાય. એ આ કરો. સરપંચના માણસનો ફોન આવ્યો એટલે નક્કી આ સૌદેશીઓ પરખો સરપંચ પાસે પહોંચ્યો, પણ કશું વાંધો નહીં. હાડો સરપંચ પાસે દાવા જો, મારા પાસે તો બધુંય છે. સરપંચ કોક નાખો બાટલો મારો એને જ લીધો છે પાછો. એના કને તું બાટલો હશે ને તો હા. તારો બાટલો જરૂર મો લઈશ. રેડી રેડી? બસ મારે ઈ જોવે. હા. રામ રામ સરપંચ. રામ રામ. મને ઈ જ ચમ કર્યો આટણે તમે? હા એમ કહે છે કે મારો બાટલો ચોર્યો છે. સરપંચ તમે તો મને સારી રીતે ઓળખો છો. ગામમાં હારામાં હારો માણસ હોય તો હું અને ભગત. ઓહો. બાટલો કોઈ દાડો હું છોરું ભલા માણસ? ના ના ચોરે. આ ચોરી કરાલે મારા ઉપર, કાલે મારા જો અતારી મારા ઘરે વાહતા કને બાટલો હશે ને તો એનામાં 2 બાટલા લઈશ. અલ્યા આ સબૂત રહ્યું જો સરપંચ. હીરો ચોરીને જાતો હતો ને તો આ હામો આણે જોયો તો. એવું હતું. ઓય કોઈ એને હવે મારો બાટલો હાલે. સરપંચ મારી વાત આપણો, ઈ તો મને ગામમાં ધચો તો જો. હું બાટલો ઠેઠ થરાથી લાયો છું. જો મારા જેવો કોઈ ખરાબમાં ખરાબ માણસ હું તો હું અને હારામાં હારો હું તો હું. તું બાટલો છે તો એનામાં 4 બાટલા ભરાઈશ તમને. જા સરપંચ મેં બાટલો જો એના ઘરથી ચોર્યો હોય ને, ભગતની સોગન. હવે તો હાસો પીવા તો મારી ખોટી સોગન ના અલ્યા થાય, સરપંચ આવો તમે આવો. સરપંચ હવે હું આ બાટલા 2 નંબરમાં વેચું છું અને જો કાંઈ આકા પાછું કરવા દઉં તો હું જ હલ વર્યું એટલે બાટલો એના કન છે એ કઢવરાવો તો તમને હું એક બાટલો આલીશ. એક ને બે બાટલા લે. સારું 2 આલીશ. 2 આલી. હા રેડી. કઢવરાવો. હેડો. બેહો આય બેહો બેહો. વાહતા બાટલો તો આનો આલી ગયે ને હું બગડ્યો ને તો તારે 4 બાટલા આલવા પડશે. સરપંચ મેં બાટલો નહીં લીધો. તે જ લીધો છે બાટલો. તમે ગામ વાળા થઈને સરપંચ મને હરિયાવા હારા મને ખબર છે ગરીબ માણસ છું હું. મારા ઉપર ચોરી કરવાનો છો. મારા લુગડા કોઈ દાગ ના હોય, તમે ચોરીનો દાગ આલો મને. વાહતા રોઈશ ને તું હેડ મારા ભેગો. તે એનો તું બાટલો લીધો હોય ને તો આલી જે હું તને મારો બાટલો વાપરવા લઈશ. બરાબર? તમે તમારો બાટલો આલશો? હા આલીશ. પાકું? પાકું બોલ્યા. સરપંચ બોલ્યા? હા સરપંચ બોલ્યા. સરપંચ તો આલી જો. હા આલીજી. આમાં એક વાત કહું, પાકું. 2 ધક્કા કાઢા, કીધું પૈસા ડબલ આલું, પણ એને મને બાટલો નતો આલ્યો એટલે મારે સોરવો પડ્યો. ના બરાબર. ચોરી ના થાય. હવે ને કરું. કોઈ દાડો ચોરી ના કરતો. હવે બરાબર? નહીં કરું. ઘોડાઓ ભલો માણસ હતી. હેડો તો એને કો મારે ઘરે આવે બાટલો આલજો. હા હેડો. પરખા હા. તું વાહતાને ઘરે જા. હા એ તને બાટલો આલી દે છે. રેડી બરાબર? બરાબર. અને હા હા રેડી બે રેડી. ભૂલતો નહીં. હા રેડી રેડી? સારું ભૂલતો નહીં. સારું. સારું સરપંચ, એ હા ખૂબ ખૂબ આભાર હો તમારો. હા ખૂબ ખૂબ રેડી રેડી. હા સરપંચ પતી ગયું. હો રાવણ કુટાઈ ગયું કૂટી જો રામ. છે ને હા, રેડી સરપંચ રેડી ન્યાય કર્યો તો ભાઈ. પછી મારો ઓછો સોર તો સોર ચોરી કરે છે તો પાછો માનવા નથી જતો. તમે ચમ વહુના કોઈ મોઢું મળ્યો રાસો. હાલે પેલા માની જાઓ તમારે સરપંચ સુધી જવું પડત. ઈ તો તમે ભલે સરપંચ પાસે જા, મારે તો ફાયદો જ છે. ચમચાણા ફાયદો સરપંચે હાજે એક બાટલો આલવાનું કીધું. એવું છે એમને. હા, લેજો રો સરપંચ કશું ગમતી. વાંધો નહીં, લે સર હો. હા અલ્યા ચમા ખાલી છે. મને શું ખબર છે ખાલી છે? શું કરે ભરેલો તો. આ ઢકણું ચાય ખુલે છે હું ચેક કરું ભરલ છે ખાલી છે એમ વાત કરે છે. અલ્યા પણ વજનમાં ખબર ના પડે. આ તું લઈ ગયો તાર તો આખો કેટલો વજન હતો. કશુંય નતો ભાઈ, આનો આ વજન હતો, આ અડધો હતો તારી એ તારે લઈ ગયો તો. ઈ ખાલી પાછો મેં જ મેલ્યો છે યાર. બસ તારી હું લાયો હરો, ભૂલથી લાયો હરો. મેં કીધું ભરલે છે પણ ખાલી હતો. અલ્યા ભરેલ હતો. હાસુ બોલ હાસુ. એક તો ચોરી કરવી છે ને એમાં માનવું નથી. કશુંય કાંઈ ભરલ નતો, અંદર હશે 10 કિલો જેવો બાટલાનો વજન હશે એમ એમ. તું ઘાટામાં હેડ ભલે વાપરી ગયો પણ તું ઘાટામાં હેડ એક દાડો. કશું વાંધો નહીં. હું શું કહું છું, હા વાહતાજીના કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો પાછા. તમે હમણે મશલ ફાયદામાં હતા પણ આ તો હવે સરપંચનું સારું થતું તમને બારી કાઢ્યા નકા હમણાં તમે હેડો લ્યો. તમે હવે ઘાટામાં આવો કોક દાડો હાડલ્યા. મને ખબર છે તારા છે ને મોકા ઉપર ચોકા મારવાના હોય છે, પણ ભૂલી ના જાતો કે શીખ મારનારા હજી બેઠા છે પાછા હોય.
ઘંટો છો તો હજી સોરી નહીં મેલતો એટલે પણ હું તો બે બાજુ દંડણો છું. આ ગેસનો બાટલો ભરેલો તો હીરે વાપરી ગયો અને આમાં સરપંચને બે હાલવાના 3 બાટલાનું નુકસાન છે. એના કરતાં 2500 મેં એને વેસાતો હાલ્યો હોત ને તો સારું હતું. આવા ના હું ધક્કમ કરું હું તો.